વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર 2 ના જે સ્વાધ્યાયના આપણે બાકીના પ્રશ્નો સોલ્વ કરવાના છે એ આજે સોલ્વ કરીશું. એના પહેલાં આપણે લાસ્ટ સેશનમાં શું જોયેલું એટલે કે અગાઉના વિડીયોમાં જે ટોપિક જોયા હતા એનું થોડું રિવ્યૂ કરી લઈએ. આપણે લાસ્ટ સેશનમાં ધોવાના સોડા એની બનાવટ કેવી થાય છે, આ ઉપરાંત તેના ઉપયોગો શું છે એ પણ એનો અભ્યાસ કરેલો. આ ઉપરાંત શું ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે તો એના વિશે આપણે પ્રવૃત્તિ પણ કરેલી, કોપર સલ્ફેટવાળી બતાવેલી મેં તમને, બરાબર. અને એના પછી આપણે જે સ્વાધ્યાયના બાકીના પ્રશ્નો સોલ્વ કરેલા. હવે આપણે સ્વાધ્યાયના નેક્સ્ટ પ્રશ્નો જોઈ લઈએ. ઓકે, તમે તમારી ટેક્સ્ટબુક લઈ લો, પેજ નંબર 35 કાઢો. આપણે પ્રશ્ન 1 થી 7 ના પ્રશ્નો સ્વાધ્યાયના 1 થી 7 ના પ્રશ્નો આપણે સોલ્વ કરી લીધા હતા. હવે આગળના પ્રશ્નો જોઈ લઈએ. તો પ્રશ્ન નંબર 8 છે કે શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતા નથી, બરાબર. તો એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક કેમ દર્શાવતા નથી? હવે આપણને ખ્યાલ કે જ્યારે એસિડ કોઈ પણ એસિડ લઈએ, બરાબર, તો એનું જ્યારે પાણીમાં દ્રાવણ બનાવીએ ત્યારે શું થાય છે? H+ આયનો મુક્ત થાય છે. H+ આયન અથવા શું કહેવાય? હાઇડ્રોનિયમ આયન પણ કહી શકાય. તો જ્યારે આપણે એસિડને આપણે શું કરીશું કે એની ચકાસીશું પાણીની ગેરહાજરીમાં, તો પોતાનો એસિડિક સ્વભાવ દર્શાવતા નથી, પરંતુ એસિડનું જ્યારે પાણીમાં આપણે દ્રાવણ બનાવીએ ત્યારે શું થાય છે? H+ આયનો મુક્ત થતા હોય છે. એટલા માટે આપણને ખબર જ છે કે H+ આયનની સાંદ્રતા હોય તે એ કેવા હોય? એસિડિક સ્વભાવ ધરાવે. પણ આપણે પાણી જ ના ઉમેરીએ તો H+ આયન મુક્ત થઈ શકતા નથી. એટલા માટે શું કરે છે? એસિડ પોતાની એસિડિક વર્તણૂક એટલે એસિડિક સ્વભાવ દર્શાવતા નથી. તો આપણે જ્યારે ચકાસવું હોય એસિડ, તો એના માટે શું કરવું પડે? પાણીમાં સોલ્યુશન એનું બનાવવું પડે છે. ઓકે, પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 માં 5 દ્રાવણો આપેલા છે: A, B, C, D અને E. ઓકે, તો આ દ્રાવણોને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા અનુક્રમે એની pH દર્શાવે છે. અનુક્રમે છે એટલે 4 છે, 11 છે, સોરી 1 છે, પછી 11 છે, 7 છે અને 9 છે pH. તો કયું દ્રાવણ આમાંથી તટસ્થ છે? હવે એને અનુલક્ષીને બધા પ્રશ્નો છે એના આપણે જવાબ આપવાના છે. તો એમાં લખ્યું છે કે તટસ્થ કયું હશે એમાંથી દ્રાવણ? તો તટસ્થ કયું હશે? ઓબ્વિયસલી આપણને ખબર જ છે કે જે દ્રાવણની pH 7 હોય, બરાબર, એ કેવા છે? દ્રાવણો તટસ્થ હોય છે. પ્રબળ બેઝિક કયું હશે? ભાઈ 7 થી વધારે જે pH હોય છે, બરાબર, એ બધા દ્રાવણો કેવા છે? બેઝિક છે. પણ આમાં શું પૂછ્યું છે કે કયું દ્રાવણ પ્રબળ બેઝિક હશે? તો પ્રબળ બેઝિકમાં સૌથી વધારે pH તમને કઈ દેખાય છે? 11 દેખાય છે. તો 11 વાળું શું છે? દ્રાવણ પ્રબળ બેઝિક હશે. પ્રબળ એસિડિક કયું છે ભાઈ? પ્રબળ એસિડિક હશે એમાંથી કોઈ દ્રાવણ? કયું હશે પ્રબળ એસિડિક? હવે 7 થી ઓછી જે pH ધરાવતા હોય બધા દ્રાવણો કેવા હોય? પ્રબળ મીન્સ એસિડિક હોય. એમાં પણ પ્રબળ એસિડિક અને નિર્બળ એસિડિક હોય છે. પણ સૌથી ઓછી pH એમાં કોની દેખાય તમને? 1 છે. તો આ કેવા છે? એક જે દ્રાવણ એટલે કે જેની pH 1 છે એ દ્રાવણ કેવું હશે? પ્રબળ એસિડિક, બરાબર. નિર્બળ એસિડિક હશે એમાંથી કોઈ? તો 1 કરતા કોની pH વેલી છે ભાઈ? 4 છે, 1 થી વધારે. તો આ કેવું છે? નિર્બળ એસિડિક. આપણને ખબર છે કે 7 થી જેમ જેમ આપણે આ બાજુ જઈએ તો H+ આયનની સાંદ્રતા કેવી થાય છે? વધતી જાય છે, બરાબર ને. અને 7 થી 14 તરફ જઈએ તો H+ આયનની સાંદ્રતા ઘટતી જાય છે, આ બાજુ વધતી જાય છે. પણ જેમ જેમ તમે એક તરફ જાઓ, એક તરફ જશો એટલે દ્રાવણની pH એસિડિક વધુ પ્રમાણમાં થશે, બરાબર. એટલે સૌથી પહેલા જે 1 હોય, 2 હોય તો આવા દ્રાવણો પ્રબળ એસિડિક હોય છે. તો નિર્બળ એસિડિક, હવે આ જે આટલા દ્રાવણો છે એમાં 4 pH આપી છે, તો આ દ્રાવણ કેવું છે ભાઈ? નિર્બળ એસિડિક હશે. આ પ્રબળ
નેબર બેઝિક છે આમાં કઈ પેજ બાકી રહી ગઈ ઈ 9 નંબર જે 9 પીએચ ધરાવતો છે દ્રાવણ ઈ એટલે કે દ્રાવણ ઈ ને પીએચ જે 9 છે એ કેવું છે નેબર બેઝિક છે બરાબર ને કારણ કે શું થાય છે ભાઈ 7 થી તમે જેમ આગળ વધો છો એમ એક્સપ્રેસ આયનોની સાંદ્રતા કેવી થાય છે ઘટતી જાય છે અને 7 થી 14 તરફ જાઓ તો OH આયનોની સાંદ્રતા વધતી જાય બરાબર OH આયનોની સાંદ્રતા વધતી જાય એટલે માટે બધા દ્રાવણો કેવા છે બેઝિક છે પરંતુ જેમ જેમ તમે 8 9 10 એ બધા શરૂઆતમાં દ્રાવણો હોય એમાં શું હોય છે OH આયનોની સાંદ્રતા છે ઓછી હોય છે આપણે આકૃતિ યાદ રાખવી દેવાની મેં તમને જ્યારે pH માત્ર બતાવ્યો એમ આકૃતિ છે તમે જો એ આકૃતિ બરાબર સમજી ગયા હો તો આ પ્રશ્નનો જવાબ સરળતાથી આપી શકો છો બરાબર તો OH આયનોની સાંદ્રતા કેવી થાય છે જેમ 14 તરફ જેમ વધતી જાય છે તો આગળનું દ્રાવણ અહીંયા કયું છે 7 8 9 તો 9 વાળું દ્રાવણ બેઝિક તો છે પણ કેવું છે નેબર બેઝિક હશે ઓકે ક્વેશ્ચન નંબર 10 ક્વેશ્ચન નંબર 10 છે કે કસનળી A અને B માં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે આમાં મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લીધેલી છે કસનળી A માં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે ઓકે બંનેમાં મેગ્નેશિયમ ધાતુની પટ્ટી છે A and B બંનેમાં છે હવે શું કીધું છે કે કસનળી A માં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે એમાં શું કરવામાં આવે છે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં આવે છે જ્યારે B માં પણ મેગ્નેશિયમ ધાતુની પટ્ટી છે બરાબર પણ એમાં શું કરવામાં આવે છે એસિટિક એસિડ CH3COOH એસિટિક એસિડ ઉમેરવામાં આવે છે તો કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે અને શા માટે ઓકે તો પહેલા આપણે રિએક્શન નક્કી કરીએ હવે ધાતુનું જ્યારે એસિડ સાથે પ્રક્રિયા થાય તો શું મળતું હોય છે આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હોય છે બરાબર હવે HCl Mg તો શું થશે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે આપણને ખબર જ છે અહીંયા પણ શું થશે કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીનું એસિટિક એસિડ સાથે પ્રક્રિયા થશે અહીંયા પણ હાઇડ્રોજન વાયુ શું થાય છે મુક્ત થતો હોય છે તો પહેલા આપણે શું કરવાનું છે કે રાસાયણિક પ્રક્રિયાઓ લખી દઈએ HCl Mg નિપજ તરીકે MgCl2 H2 બરાબર Cl સમીકરણ બેલેન્સ કરી દઈએ આપણે 2 Cl થઈ ગયા Cl2 અહીંયા પણ છે Mg બરાબર ઓકે તો બીજું સમીકરણમાં શું કીધું છે કસનળી B માં એસિટિક એસિડની પ્રક્રિયા CH3COOH Mg બરાબર તો અહીંયા આપણને શું મળે છે CH3COO twice Mg H2 હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે બંને સમીકરણો લખી લીધા હવે કઈ કસનળીમાં અતિ તીવ્ર ઉભરા મળે છે અને શા માટે હવે એમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ કેવું છે પ્રબળ એસિડ છે બરાબર અને આ કેવું છે એસિડિક એસિડ નેબર એસિડ છે તો હવે શું થશે કે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડમાં આપણે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી ઉમેરીએ છીએ તો પ્રબળ એસિડ હોવાથી જ્યારે રિએક્શન થાય એટલે કે શું થશે વિઘટનની પ્રક્રિયા અહીંયા થશે બરાબર એટલે શું થશે કે હાઇડ્રોજન વાયુ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે કારણ કે H+ આયનની સાંદ્રતા શેમાં વધારે હોય પ્રબળ એસિડમાં વધારે હોય એટલા માટે અહીંયા જ્યારે રિએક્શન થશે એટલે હાઇડ્રોજન વાયુના ઉભરા એટલે ક્યાં જોવા મળશે કે જે દ્રાવણમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેર્યું છે બરાબર જે કસનળીમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેર્યું છે અને મેગ્નેશિયમ ધાતુની પટ્ટી છે એમાં વાયુના ઉભરા વધુ પ્રમાણમાં જોવા મળે છે આપણે કારણ દર્શાવી દેવાનું કારણ કે H+ આયનોની સાંદ્રતા શેમાં વધારે હોય છે પ્રબળ એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ કેવો છે પ્રબળ એસિડ છે ઓકે હવે એસિડિક એસિડમાં H+ આયનો મુક્ત થશે
બરાબર, હાઇડ્રોજન વાળું દૂધ તો થશે, પણ આ કેવું છે નિર્બળ એસિડ છે એટલે કે H+ આયનોની સાંદ્રતા એસિડિક એસિડમાં ઓછા પ્રમાણમાં હોય છે, બરાબર ને, એટલા માટે એ રિએક્શન થશે ત્યારે વાયુના ઉભરા જોવા મળશે, પરંતુ દ્રાવણ A એટલે કસ્તારી A કરતા કસ્તારી B માં જ્યાં એસિડિક એસિડ છે ત્યાં કસ્તારી B માં વાયુના ઉભરા ઓછા જોવા મળશે. કારણ દર્શાવી દીધું. ઓકે, ક્વેશ્ચન નંબર 11. તાજા દૂધની pH 6 છે. તાજા દૂધની pH 6 છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની pH ના ફેરફાર વિશે તમે શું વિચારો છો? ઉત્તર સમજાવો. ઓકે, હવે અહીંયા શું કીધું છે? દૂધની pH કેટલી છે? 6 છે. ઓકે, 6 છે એટલે કે એસિડિક છે થોડી, બરાબર, 7 થી ઓછી છે એટલે થોડા પ્રમાણમાં એસિડિક સ્વભાવ છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય, હવે દૂધનું દહીંમાં રૂપાંતર થાય તો આપણને ખ્યાલ જ છે કે દહીંમાં એસિડ ઉત્પન્ન થશે. દહીંમાં કયો એસિડ ઉત્પન્ન થશે? લેક્ટિક એસિડ, બરાબર. અહીંયા દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતર થશે એટલે લેક્ટિક એસિડ ઉત્પન્ન થશે. હવે એસિડ ઉત્પન્ન થાય, ઓલરેડી દૂધની pH 6 છે એટલે વધુ પ્રમાણમાં શું થશે? એસિડિક સ્વભાવ ધરાવશે એટલે 6 ની pH કેટલી થશે? 6 થી થોડી પાછી pH ઘટશે, બરાબર ને, અથવા ઘટશે, ઓછી થશે અથવા ઘટશે. તો અહીંયા આવું કેમ થયું? કારણ કે pH 6 છે, હવે દૂધનું દહીંમાં રૂપાંતર થયું તો દહીંમાં લેક્ટિક એસિડનું પ્રમાણ વધશે. જ્યારે દૂધનું રૂપાંતર દહીંમાં થાય એટલે લેક્ટિક એસિડનું પ્રમાણ વધે છે, એટલા માટે એસિડનું પ્રમાણ વધતું હોવાથી H+ આયનોની સાંદ્રતા પણ વધશે. એટલા માટે શું થશે? pH 6 થી થોડી ઘટશે, બરાબર. આ તમારું કારણ થઈ ગયું. ઓકે, ક્વેશ્ચન નંબર 12. આ ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામ પૂછાઈ ચૂક્યો છે, બરાબર. શોર્ટ ક્વેશ્ચન 2 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ ચૂક્યો છે. આ ક્વેશ્ચન નંબર 12. એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. ઓકે, શું કર્યું છે ભાઈ? એક દૂધવાળો છે, તો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ પ્રમાણમાં બેકિંગ સોડા ઉમેરે છે. દૂધમાં શું કર્યું એણે? બેકિંગ સોડા ઉમેર્યા. બેકિંગ સોડા આપણે ખબર જ છે કેવું છે, એની બેઝ ક્ષાર છે, મંદ બેઝ ક્ષાર છે. આપણે જ્યારે મેં તમને કીધેલું સૂત્ર શું છે બેકિંગ સોડાનું? NaCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. તો પૂછ્યું છે કે ભાઈ એમાં લખ્યું છે કે તે તાજા દૂધની pH ને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? હવે દૂધમાં જ્યારે તમે બેકિંગ સોડા ઉમેરો છો તો બેકિંગ સોડાનો સ્વભાવ કેવો છે? બેઝ છે, બેઝિક છે, બરાબર. બેઝિક સ્વભાવ ધરાવે છે. તો બેઝિક સ્વભાવ છે તો એના કારણે શું થશે કે 6 થી થોડી બેઝિક તરફ ફેરવે છે. જ્યારે બેકિંગ સોડાનો સ્વભાવ જ બેકિંગ સોડાનો સ્વભાવ કેવો છે? બેઝિક છે. જ્યારે આપણે દૂધમાં બેઝિક પદાર્થ ઉમેરીએ છીએ તો એની pH શું થશે? 6 થી થોડી વધશે. કારણ કે શું હોય ને, 7 થી આ બાજુ તરફ જાઓ, 14 તરફ, અહીંયા એસિડિક, અહીંયા બેઝિક સ્વભાવ વધતો જશે. હવે તમે દૂધમાં બેઝિક પદાર્થ ઉમેરો છો તો એની pH શું થશે? વધશે ને, બરાબર. એના કારણે બેઝિક સોડા ઉમેરવાથી શું થશે કે દૂધનો બેઝિક સ્વભાવ વધી જાય છે અને આવું દૂધ ઝડપથી બગડી જતું નથી કે ફાટી જતું નથી અને લાંબા સમય સુધી રહેતું હોય છે. એટલા માટે શું કરે છે? તે બેકિંગ સોડા ઉમેરે છે. બીજું શું પૂછ્યું છે કે શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? હવે આવું દૂધ બેકિંગ જે સોડા ઉમેરેલા છે જેનો સ્વભાવ કેવો થઈ ગયો છે? હવે pH વધી ગઈ છે, બેઝિક સ્વભાવ તરફ થઈ ગઈ છે, તો આવા દૂધમાં તટસ્થીકરણની પ્રક્રિયાને કારણે ઝડપથી શું થાય છે? લેક્ટિક એસિડ ઉત્પન્ન થતો નથી. દૂધમાંથી દહીંમાં રૂપાંતર થાય ત્યારે લેક્ટિક એસિડ વધતું હોય છે, એટલા માટે દહીં બને
પરંતુ આપણે બેઝિક પદાર્થ અહીંયા કયો ઉમેર્યો છે, બેકિંગ સોડાનો ઉમેરો કર્યો છે, એટલા માટે શું થશે, તટસ્થીકરણની પ્રક્રિયાને કારણે શું થશે કે લેક્ટિક એસિડનું ઉત્પાદન થતું નથી અને આવું દૂધ શું કરે છે કે લાંબા સમય સુધી એવું ને એવું રહેતું હોય છે, એટલા માટે શું થશે કે આવું દૂધ બગડી જતું નથી અને દહીં બનવા માટે વધુ સમય લે છે. ક્વેશ્ચન નંબર 13, પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ, સમજાવો શા માટે. હવે પ્લાસ્ટર ઓફ પેરિસ છે POP, બરાબર. સૂત્ર શું હતું, કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ પણ કહેવાય, POP નું આ સૂત્ર છે. ઓકે, તો એને ભેજમુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ. હવે પ્લાસ્ટર ઓફ પેરિસને જો આપણે સહેજ પણ પાણીના સંપર્કમાં અથવા ભેજના સંપર્કમાં આવે તો શું થશે, પાણી અહીંયા શું થશે, કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ તરત જ પાણી સાથે જોડાઈને શું થઈ જાય છે, પાછું જીપ્સમમાં રૂપાંતર થાય છે. એટલે જીપ્સમ એટલે કે તરત ઘન પદાર્થમાં રૂપાંતર થઈ જતું હોય છે, ઘન સખત પદાર્થમાં રૂપાંતર થઈ જાય છે. હવે પ્લાસ્ટર ઓફ પેરિસ પાવડર ફોર્મમાં આવે છે. તમે એમાં જો ભૂલમાંથી ભેજવાળું પાત્ર હોય અથવા ભૂલમાંથી પણ જો પાણી અડી જાય તો શું થાય છે, તરત જ ઘન સ્વરૂપ ધારણ કરી લે છે, એટલે કે જીપ્સમમાં ફેરવાઈ જાય છે. એટલા માટે શું કરવું પડે, ભેજમુક્ત પાત્રમાં એને શું કરવું, સંગ્રહિત કરવું જોઈએ. તો અહીંયા શું થાય છે કે આપણે કાલે પ્રક્રિયા જોઈ જ ગયેલા, પાણી સાથે રિએક્શન થાય, બરાબર, તો પાછું શું થશે, કેલ્શિયમ સલ્ફેટ પાણીમાં જોડાઈ જશે એટલે જીપ્સમમાં રૂપાંતર પામતું હોય છે, બરાબર ને. તો આ જીપ્સમ સખત પદાર્થમાં પરિણમે છે એટલા માટે. ઓકે, ક્વેશ્ચન નંબર 14, તટસ્થીકરણ પ્રક્રિયા શું છે, 2 ઉદાહરણ આપો. તટસ્થીકરણ પ્રક્રિયા આ તો પ્રકરણની શરૂઆતમાં પણ આપણે જોઈ ગયેલા અને આ ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચનમાં લગભગ બધી પરીક્ષામાં પૂછાય જ છે. આઈએમપી ક્વેશ્ચન છે આ પણ. તટસ્થીકરણ પ્રક્રિયા, જ્યારે એસિડ અને બેઝની એકબીજા સાથે પ્રક્રિયા થાય છે અને ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે, તો આ પ્રક્રિયાને શું કહે છે, તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. તો આપણે ગમે તે 2 ઉદાહરણ આપવાના કીધા છે, બરાબર. 2 ઉદાહરણ કીધા છે તો આપણે શું આપીએ, આપણે પહેલા એસિડ વત્તા બેઝ વિપદ તરીકે શું મળશે, ક્ષાર અને પાણી. ઉદાહરણ આપણે લઈ લઈએ. ચલો સોડિયમ, ચલો એસિડ નીચે એસિડ લખીએ, HCl પ્લસ NaOH શું મળશે, ક્ષાર એટલે કે NaCl પ્લસ પાણી મુક્ત થશે. આ થયું તમારું એક ઉદાહરણ. બીજું ઉદાહરણ કઈ લઈ શકો ભાઈ, ચલો આપણે હાઇડ્રોક્લોરિક એસિડની બીજું બેઝ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ છે, આ તો પ્રક્રિયા થશે તો શું મળશે, KCl પ્લસ H2O. હવે જો કદાચ તમને ક્ષારનું નામ યાદ ના રહે તો ઈઝી છે યાદ રાખવાનું, ભાઈ આપણે એસિડ બેઝ ક્ષાર અને પાણી મુક્ત થાય. ધેટ મીન્સ અહીંયા H2O તો તમારે લખવાનું છે. આ બાજુ નિપજ તરીકે 2 નિપજો મળે છે તો પાણી તો લખવાનું છે, તો H2 લખી દેવાનું. તો બાકી કયું રહ્યું ભાઈ, H2O આ થઈ ગયા જતા રહ્યા, તો આ 2 બાકી રહ્યા KCl, તો બીજું ક્ષાર લખી દેવાનું KCl. તો આવી રીતે તમે એસિડ અને બેઝ પ્રક્રિયા થાય તો ક્ષાર અને પાણી મળે છે, યાદ રાખવાનું ઈઝી છે. ઓકે, ક્વેશ્ચન નંબર 15, ધોવાના સોડા અને બેકિંગ સોડાના 2 મહત્વના ઉપયોગો લખો. ઓકે, ધોવાના સોડા અને બેકિંગ સોડા આપણે સમજી ગયા છે, ફરીથી જોઈ લઈએ. ચલો ધોવાના સોડાનું સૂત્ર શું છે, Na2CO3 10H2, બરાબર ને. ધોવાના સોડાનું સૂત્ર છે. બેકિંગ સોડાનું સૂત્ર શું છે, NaF
થતો હોય છે, બરાબર. બીજું, ઘરકામમાં સફાઈના હેતુ માટે પણ ધોવાના સોડા વપરાય છે. આ ઉપરાંત બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોમાં પણ ધોવાના સોડાનો ઉપયોગ થતો હોય છે. ઓકે. બેકિંગ સોડા ખબર જ છે, એટલે કે ખાવાના સોડા. બેકિંગ સોડા એટલે ખાવાના સોડા. તો બેકિંગ સોડાનો ઉપયોગ શેમાં થાય છે કે રસોઈ ઘરમાં જ્યારે આપણે કોઈ વાનગી ઝડપથી ખોરાકને ઝડપથી રાંધવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત જ્યારે પકોડા જેવી રેસીપી જેવી વાનગીમાં કરવાની ક્રિસ્પી અને કરકરા બનાવવા માટે, પોચા બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે, બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત બેકિંગ સોડા શેમાં વપરાતા હોય છે ભાઈ? સોડા એસિડ અગ્નિશામકમાં પણ તેનો ઉપયોગ થાય છે, બરાબર. પછી બેકરી આઇટમો જેમ કે પાવ, કેક છે, બ્રેડ છે, એમાં પણ વાનગીને પોચી બનાવવા માટે શું થાય છે? બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે બેકિંગ પ્રોડક્ટ્સ છે, હવે એમાં શું કરવામાં આવે છે એકચ્યુઅલી કે બેકિંગ પાવડર નાખવામાં આવે છે. બેકિંગ પાવડર કેવી રીતે બને કે બેકિંગ સોડા વત્તા એસિડ એટલે ટાર્ટરિક એસિડ સાથે પ્રક્રિયા થાય છે એટલે શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતું હોય છે, પાણી પણ મુક્ત થાય છે અને ક્ષાર મુક્ત થતા હોય. હવે કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં મુક્ત થાય છે ત્યારે જ્યારે બેકિંગ સોડાનું પ્લસ આપણે શેની સાથે પ્રક્રિયા કરીએ? ટાર્ટરિક એસિડ અથવા કોઈ પણ એસિડ લઈએ તો અહીંયા શું થાય છે કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, પાણી પણ મુક્ત થાય છે અને ક્ષાર નિપજ તરીકે મળે છે. તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે એટલા માટે શું થાય છે કે તમારી બેકરી જે વાનગીઓ છે, બેકરી આઇટમ્સ એ વધુ કેકમાં કે બધી શું થાય સોફ્ટ બનતી હોય છે ને, ફૂલી જતી હોય છે. જ્યારે તમે એને ગરમ કરો છો, બેકિંગ સોડા ટાર્ટરિક એસિડનું જે મિશ્રણ બને એટલે કે બેકિંગ પાવડર, તો એને જ્યારે તમે ગરમ કરો છો એટલે કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ક્ષાર મુક્ત થતા હોય છે. એટલા માટે શું થાય છે કે વધુ પ્રમાણમાં ફૂલે છે અને પોચી બનતી હોય છે. તો આવી બધી વાનગીઓમાં પણ બેકિંગ સોડાનો ઉપયોગ થતો હોય છે. અહીંયા તમને બે મહત્વના ઉપયોગો લખવાના કીધેલા, તમે કોઈ પણ બે લખી શકો છો. ઓકે. તો અહીંયા તમારું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે ચેપ્ટર 2 માં હવે તમારે ધોરણ 10 માં જે કેમિસ્ટ્રીના ચેપ્ટર છે એમાં તમારો ગુણભાર વધારે છે. આપણે બ્લુપ્રિન્ટ ફરીથી નેક્સ્ટ સેશનમાં સમજી લઈશું. ઓકે. તો આપણે આ પ્રકરણમાં શું જોઈ ગયા ભાઈ? તો સૂચકો કેવી રીતે બનતા હોય છે? કુદરતી સૂચક કયા છે? કૃત્રિમ સૂચકો કયા છે? ગ્રાણિન્દ્ર સૂચકો, ગ્રાણિન્દ્ર એટલે સુગંધ દ્વારા આપણને ખબર પડી જાય કે આ એસિડ છે કે બેઝ. એમાં મેં તમને સમજાવ્યું કે આપણે ડુંગળીની પટ્ટી લઈને કપડામાં ઢાંકી દેવાનું અને પટ્ટીઓ બનાવીને તમે જુદા જુદા દ્રાવણમાં શું કરો છો? એને રિએક્શન કરો છો, તેની સુગંધ એસિડ અને બેઝમાં અલગ અલગ આવે છે. તો આ થયું ગ્રાણિન્દ્ર સૂચક, બરાબર. એટલે સુગંધ પરથી ખ્યાલ પડશે કે કયો પદાર્થ એસિડ છે કે બેઝ છે, બરાબર. તો ગ્રાણિન્દ્ર સૂચક કોને કહેવાય એ પણ તમને ખબર હોવી જોઈએ. પછી એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મોની સમજ, તેમાં આપણે લિટમસ પેપર સાથે પ્રક્રિયા કરેલી. તો એસિડ શું કરે છે ભાઈ? ભૂરા લિટમસને લાલ બનાવે છે, જ્યારે બેઝ શું કરે છે? લાલ લિટમસને ભૂરું બનાવતું હોય છે. અને એના આપણે જુદા જુદા રિએક્શન આપણે રિવ્યુ મેં બતાવેલું તમને, બરાબર. એ તમે જોઈ ના જોયો તો ફરીથી રિવ્યુ કરી લેજો. ઓકે. પછી એસિડ અને બેઝ ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે. તેનામાં આપણે એ પણ મેં વિડીયો બતાવ્યો તમને કે કસ્ટડીમાં આપણે એસિડનું દ્રાવણ લીધું છે, બરાબર. એમાં પાછું શું કરેલું? ધાતુની પટ્ટી એડ કરેલી છે. તો આપણે તમને ખબર છે કે સાબુના દ્રાવણમાં જ્યારે આપણે શું કરીએ છીએ? વાયુ પસાર કરીએ છીએ તો હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હોય છે. મીણબત્તી આપણે ધરીએ છીએ તો શું થાય છે? પરપોટા ઉત્પન્ન થતા હોય છે અને શું થાય છે? ધડાકા સાથે ફૂટી નીકળે છે. તો આ પ્રક્રિયા પણ હમણાં જ જે બોર્ડની એક્ઝામની આ પ્રશ્ન પૂછાવેલો જ કે એસિડ અને ધાતુની પ્રક્રિયા આકૃતિ દ્વારા સમજાવો, બરાબર. તો આકૃતિ તમારે યાદ રાખવાની છે. પ્રવૃત્તિ મેં તમને બતાવ્યું જેથી તમને ઈઝી રહે. પછી ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયા પણ જોઈ ગયા, બરાબર. જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થતું હોય છે. ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયા થાય તો અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. જ્યારે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા થતી હોય તો બેઝની ધાતુ સાથેની પ્રક્રિયા, તો કયો વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન વાયુ. આ મિક્સ ના થઈ જાય.
પછી એસિડ અને બેઝ એકબીજા સાથેની પ્રક્રિયા એટલે કે તટસ્થીકરણ પ્રક્રિયા જોઈ ગયા આપણે. પછી ધાત્વિક ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા પણ આપણે સમજી ગયેલા. હવે એસિડ અને બેઝમાં શું સમાનતા છે એમાં આપણે પ્રવૃત્તિ જોઈ કે રબરના ગુચ્છમાં પેલી ખીલી મૂકેલી, બરાબર, અને એસિડનું દ્રાવણ મૂક્યું અને બલ્બ પ્રકાશિત કયા દ્રાવણમાં પ્રકાશિત થાય છે એ પણ આપણે સમજી ગયા છે. ઓકે, પછી એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે તેમાં આપણે સોડિયમ ક્લોરાઇડ અને પછી એસિડ નાખેલું અને લિટમસ પેપર સાથે પ્રક્રિયા કરેલી. તો ભીનું લિટમસ પેપર અને સૂકું લિટમસ પેપર, બરાબર ને, એ આપણે પ્રવૃત્તિ પણ આપણે જોઈ ગયા છીએ. ઓકે, પછી મંદન પ્રક્રિયા કોને કહેવાય છે? મંદન પ્રક્રિયા એટલે કે એસિડ અથવા બેઝના દ્રાવણમાં જ્યારે પાણી ઉમેરે છે તો H+ આયનો અથવા OH- આયનોની સાંદ્રતા ઘટતી હોય છે, તો આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે. પછી એસિડ અને બેઝ દ્રાવણો કેટલા પ્રબળ છે એટલે કે pH માપન વાળો આપણે ટોપિક સમજી ગયા. pH નું દૈનિક જીવનમાં શું મહત્વ છે એ પણ આપણે સમજી ગયા. ઓકે, તો pH માપન ક્વેશ્ચન પણ આવ્યું છે. પછી pH નું દૈનિક જીવનમાં મહત્વ, એમાં અલગ અલગ ટોપિક આપણે જોઈ ગયા, બરાબર, કે પાચન તંત્રમાં મહત્વ, આ ઉપરાંત વનસ્પતિમાં શું અસર થાય છે જો pH વધે કે ઘટે, દાંતનો સડામાં શું પ્રોબ્લેમ થાય છે જો મોઢાની pH ઘટતી હોય છે, એ પણ આપણે જોઈ ગયા. પછી ક્ષાર પરિવાર જોઈ ગયા અને ક્ષાર, સામાન્ય ક્ષાર રસાયણો માટેની કાચી સામગ્રી એ પણ આપણે જોઈ ગયા છે. તો જે મોટા ભાગની પ્રક્રિયામાં એની છે તો વપરાય છે ક્ષાર, બરાબર, કાચી સામગ્રી તરીકે. એમાં પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, વિરંજન પાવડર. હવે આ જે ક્ષારના જે ટોપિક છે, જે 4 મુદ્દા છે એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરાલ્કલી પદ્ધતિ, બરાબર, મેં તમને આકૃતિ દ્વારા સમજાવી. પછી વિરંજન પાવડર, એની બનાવટ કેવી રીતે થાય છે, એના ઉપયોગો. પછી કે બેકિંગ સોડાની બનાવટ, એના ઉપયોગો, અને ધોવાના સોડાની બનાવટનો ઉપયોગ. આ જે મુદ્દા છે લગભગ 3 માર્કના ક્વેશ્ચનમાં પૂછાતું જ હોય છે. તમે જેમ કે તમને એમ થશે કે મેડમ તરત જ આનું શું કહેવાય રાસાયણિક નામ તમને સૂત્ર યાદ નથી રહેતું, તો તમે જો સતત પ્રેક્ટિસ કરતા રહેશો તો તમને યાદ રહી જશે એના ઉપયોગો અને કેવી રીતે થાય છે. ક્લોરાલ્કલી પદ્ધતિ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનવાની પદ્ધતિ, બરાબર ને. તો આ તમારે રિએક્શન દરેકના આવે જ્યારે બનાવટ પૂછે તો વાક્યમાં તમારે લખવું પડે. આ ક્વેશ્ચનમાં જ્યારે હું તમને પૂછું કે ધોવાના સોડાની બનાવટ અને એનો ઉપયોગ લખો, એટલે બનાવટ એટલે વાક્યમાં લખવાનું, રિએક્શન કેવી રીતે થાય છે, કેવી રીતે બનતું હોય છે ને એના ઉપયોગો, આ ક્રમવાર એક પદ્ધતિથી લખવાનું, બરાબર. તો તમને ઇઝીલી એના માર્ક્સ મળી શકે છે. અને છેલ્લે ક્ષારના સ્ફટિક શુષ્ક હોય છે કે નહીં, એટલે એમાં આપણે સ્ફટિક જળનું વિશે અભ્યાસ કર્યો. ઓકે, અને છેલ્લે આપણે પ્લાસ્ટર ઓફ પેરિસ, આ પણ ક્વેશ્ચન આવેલું છે, બરાબર, એની બનાવટ કેવી રીતે થાય છે અને એના ઉપયોગો પણ આપણે જોઈ ગયા. ઓકે, તો આ ચેપ્ટર બહુ મહત્વનું છે કેમિસ્ટ્રીનું. હવે તમારે પેજ નંબર 35માં સ્વાધ્યાયના અંતે જૂથ પ્રવૃત્તિ આપી છે કે તમારું પોતાનું સૂચક તૈયાર કરો. તમે પણ આ ઘરે કરી શકો છો. સૂચક તૈયાર કરો એટલે કે તમે જેમ લિટમસ પેપર એક સૂચક છે, બરાબર ને, તો આપણે કુદરતી સૂચકો પણ છે. જે ડુંગળી છે તો ગ્રાણ્યેન્દ્ર સૂચક તરીકે વપરાય છે. પછી વિનેગર એ પણ ગ્રાણ્યેન્દ્ર સૂચક તરીકે વાપરી શકાય, બરાબર. તો પછી બીટનો અર્ક હોય, બરાબર, બીટ તમે જે લો છો ને શાકમાં, તો આ બીટને શું કરવાનું છે કે છીણીને એનો અર્ક કાઢવાનો છે, બરાબર. એમાં થોડું પાણી ઉમેરીને એનો છીણીને અથવા પીસીને એનો અર્ક કાઢીએ અને શું કરવાનું છે કે અલગ અલગ તમારી પાસે પાત્ર હોય એમાં શું કરવાનું, લીંબુનું દ્રાવણ એડ કરવાનું, કે ચલો કંઈક એસિડ છે એ એડ કરવાનું. પછી તમારે બીજું કેવું લીધું છે, બેકિંગ સોડા. તમારે ઘરે ખાવાના સોડા તો હોય, બેકિંગ સોડા એડ કરો, પાણીમાં એમાં દ્રાવણ બની દો. હવે એમાં આપણે આ બીટનો અર્ક થોડા થોડા પ્રમાણમાં એડ કરીશું તો દરેકમાં અલગ અલગ કલર આપશે. એસિડ હશે એમાં અલગ કલર આપશે. લીંબુનું દ્રાવણ એડ કરીશું, તમને ખબર જ છે કે લીંબુનું દ્રાવણ કેવું છે, એસિડિક છે, તો એમાં તમે એડ કરીશું તો એમાં અલગ કલર આવશે. અને બેઝ છે, બેકિંગ સોડા બેઝ છે, તો એમાં બેઝમાં પણ અલગ કલર બતાવશે. તો આ પરથી તમે પોતાનું સૂચક બનાવીને પણ એસિડ અને બેઝની પારખી શકો છો, બરાબર, તફાવત કરી શકો છો. પછી બીજું છે એમાં એના પછીની જૂથ પ્રવૃત્તિમાં સોડા એસિડ અગ્નિશામક બનાવવું. મેં તમને કીધું કે સોડા એસિડ અગ્નિશામક આપણે સ્કૂલમાં કે ઇન્સ્ટિટ્યૂટમાં બધા બોટલો રેડ કલરની હોય છે, બરાબર, સ્પ્રે કરવામાં આવે આગ લાગે તો આવી તમે ઘરે પણ બનાવી શકો છો. એની આકૃતિ પણ આપેલી છે, બરાબર, કે એક બોટલમાં તમે ઢાંકણ કરી કાણું ભરાઈ દેવાનું, એમાં પેલી નળી ભરી દેવાની. પછી એમાં શું કરવાનું છે, અંદર સોડિયમ હાઇડ્રોજન, બેકિંગ સોડા તો હોય તમારા ઘરે, ખાવાના સોડા, પાણી નાખીને બની દો એનું દ્રાવણ. પછી એ નળી સાથે અંદર શું કરવાનું છે કે એસિડ, એક નાની પેલી કાચની ટ્યુબ આવે છે એમાં ભરીને
બંધ કરી દેવાનું. પછી તમારે હલાવવાનું અને શું થશે, વાયુના પરપોટા ઉત્પન્ન થશે અને એ જ્યારે તમે મીણબત્તી તમારે પ્રયોગમાં શું કરવાનું છે, મીણબત્તી આગળ ધરશો ને એના પર આ સ્પ્રે કરશો એટલે તરત જ આગ બુઝાઈ જશે. બરાબર. તો આવી રીતે તમે પોતાનું સોડા એસિડ અગ્નિશામક પણ બનાવી શકો છો. તો મિત્રો આજનું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. ફરી આપણે નેક્સ્ટ સેશનમાં નવું ચેપ્ટરની શરૂઆત કરીશું. આજના વિડીયો માટે આટલું જ. બાય. થેન્ક યુ.